ओके नेक्स्ट टॉपिक આપણે જોશું પ્રાણી દ્વારા પરાગનયન, જેને ઝૂફિલી તરીકે પણ ઓળખવામાં આવશે, જેમાં કીટ પરાગિત પુષ્પો પણ જોવા મળશે. એટલે કે બંને સાથે આપણે જોશું કીટકો દ્વારા પરાગનયન પણ આમાં જોઈ લેશું આપણે. બંનેના લક્ષણો, એના પુષ્પોની પરાગરજ જે છે એ બંને સરખી જ જોવા મળશે મોટે ભાગે. તો કીટકો દ્વારા પરાગનયન, જેને એન્ટેમોફિલી તરીકે પણ ઓળખવામાં આવે. એન્ટેમોફિલી પ્રાણી દ્વારા પરાગનયન, ઝૂફિલી, જેમાં પરાગવાહકોની વાત કરીએ તો પરાગવાહકો, તો એ પરાગવાહકો તરીકે કોનો સમાવેશ થશે? તો મધમાખી છે, પતંગિયા છે, માખી, ભૃંગ કીટકો, પછી નાની નાની ભમરીઓ આવે, ભમરીઓ, પછી ફૂદા, પક્ષીઓ, ચામાચીડિયા વગેરે જેવા પરાગવાહકો જે છે એ કીટકો જેમાં સમાવેશ થાય, કે પક્ષીઓ કે પછી પતંગિયા, માખી, ચામાચીડિયા, બધા પરાગવાહકો પુષ્પ ઉપર બેસશે, પુષ્પમાંથી મધુરસ ચૂસી લેશે અને એના બદલામાં પરાગરજ જે છે એના પગ ઉપર ચોંટી જશે અને બીજા પુષ્પ પર જશે. જ્યારે આ પરાગવાહકો ત્યારે એ બીજા પુષ્પ પર એ પરાગરજને મુક્ત કરી દેશે. એના ઉપરથી પરાગાસન ઉપર સ્થાપિત થઈ જાય છે. એ બીજા પુષ્પમાંથી જ્યારે મધુદ્રવ્ય લેવા જાય છે ત્યારે, તો એ રીતે કીટકો જે છે વાહકો તરીકે યુઝ થાય છે, પરાગનયન માટે ઉપયોગી રહેશે. એટલે પરાગનયનમાં કીટકો પણ ભાગ ભજવશે, જેમ કે અમુક પ્રાણીઓ જે છે પ્રાણીઓ પણ ભાગ ભજવે છે. એ માટેની જે પરાગરજ, પહેલાં તો પરાગરજ કેવી હોવી જોઈએ, કે એના જે પુષ્પો છે પુષ્પો કેવા હોવા જોઈએ? આકર્ષક હોવા જોઈએ, કે પછી રંગબેરંગી કહી શકાય. રંગબેરંગી, આકર્ષક, સુગંધ દ્રવ્ય ધરાવતા અથવા તો સુગંધિત પુષ્પો જોવા મળશે. બરાબર છે. એટલે એની પરાગરજની વાત કરીએ તો પરાગરજ પણ કેવી હશે? આમાં ચિકાશયુક્ત હશે, જેથી કીટકોના પગ ઉપર ચોંટી જાય. પરાગરજ સુગંધ દ્રવ્ય ધરાવતી હોવી જોઈએ અથવા તો મધુરસથી સમૃદ્ધ. આ મધુરસથી સમૃદ્ધ હશે તો જ તો પેલું કેવું કે જે કીટકો છે એ પુષ્પ પાસે આકર્ષિત થશે અને એ જે છે જ્યારે એ દ્રવ્યને ચૂસે છે ત્યારે એને ચાંચ પાસે કે પછી એના કીટકના પગ પાસે કે પક્ષીઓની ચાંચ કશે પણ મતલબમાં ચોંટી જશે પરાગરજ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. બરાબર છે. તો એના દ્વારા જે છે પરાગનયનમાં ખૂબ જ સરળતા રહી છે. બરાબર છે. તો આટલી વાતો છે ધ્યાનમાં રાખવાની. આગળ જે છે પછી આપણે ટેક્સ્ટબુકમાં રીડ કરી લઈએ, જેમાં એક્ઝામ્પલ આપ્યા છે કે કેટલીક એવી જાતિઓ કે કેટલીક એવી વનસ્પતિઓની વાત કરી છે. જેમ કે યુક્કા જે છે, યુક્કા નામની વનસ્પતિમાં ફૂદાની જાતિઓ જે છે એની વચ્ચે સહજીવન જોવા મળશે. સહજીવન એટલે કેવી રીતનું સહજીવન? કે આ બાજુ જે છે ફૂદા છે, ફૂદાની જાતિ જે યુક્કા નામની જે વનસ્પતિ છે એમાં પોતાના ઈંડા મૂકીશે બીજા સહીના પોલાણમાં. એના બદલામાં જે વનસ્પતિમાં પરાગનયન જોવા મળશે. તો ચાલો એક એક્ઝામ્પલ જોઈએ જ લઈએ આપણે પહેલાં, પછી રીડ કરીએ. એક્ઝામ્પલ, કોનો એક્ઝામ્પલની વાત કરીએ તો પહેલાં ફૂદાની જાતિ અને યુક્કા વનસ્પતિ, આ બેની વાત કરીએ તો જે ફૂદાની જાતિ છે એ ફૂદા પોતાના ઈંડા વનસ્પતિના બીજા સહીના પોલાણમાં મૂકે છે. બીજા સહીના પોલાણમાં મૂકે છે
એની પોતાને ઈંડા મૂકશે તે દરમિયાન આ બાજુથી જે પુષ્પમાં જે પરાગરજ જે છે બીજ ચોંટી જશે, એટલે કે એના દ્વારા શું થવાનું, એના બદલામાં પુષ્પ તેના બદલામાં ફૂદા દ્વારા પરાગિત થાય છે. પુષ્પ જે છે એ ફૂદા દ્વારા પરાગિત થાય. ઓકે, બંને એકબીજાનું સહજીવન માટે કામ કરે છે. જ્યારે બીજનો વિકાસ થાય છે ત્યારે ફૂદાની ઈયળ ડીંબ એ ઈંડામાંથી બહાર આવશે, કારણ કે બીજાશયના પોલાણમાં એ મૂકે છે. બરાબર છે. તો આ રીતે પણ શું એકબીજાને ઉપયોગી નીવડે છે. તે સિવાયની વાત કરી છે કે બીજો એક્ઝામ્પલ છે સુરણ અને માખી. બરાબર. તો પ્રાણી જે છે એ ઈંડા મૂકવા માટેનું સ્થાન પુષ્પની અંદર ઉપયોગી રહી છે, માખીના ઈંડા, જ્યારે એના બદલામાં સુરણને પરાગિત કરી આપશે. મતલબમાં આ બધા જે છે એક્ઝામ્પલો આપેલા છે તો એ પણ ધ્યાનમાં રાખવાના. ઓકે, આપણે જોઈએ આગળ. તો મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ પરાગવાહકો તરીકે વિવિધ પ્રાણીઓનો ઉપયોગ કરે છે, જેમ કે મધમાખી, પતંગિયા, માખી, ભૃંગ કીટકો, ભમરીઓ, કીડી, ફૂદા, પક્ષીઓ, જેની અંદર સનબર્ડની વાત કરી છે, દેવચકલી, હમિંગબર્ડ, ગુંજન પક્ષી, ચામાચીડીઓ, આ બધા કેવા છે, સામાન્ય પરાગવાહકો છે, જેના દ્વારા પરાગનયનની ક્રિયા જોવા મળશે. પ્રાણીઓ પૈકી કીટકો, ખાસ કરીને મધમાખીઓ એ પ્રભાવી જૈવિક પરાગવાહકો છે. આ ઉપરાંત મોટા પ્રાણીઓ જેવા કે કેટલાક પ્રાઇમેટ્સની વાત કરી છે, જેમ કે લેમુર, વૃક્ષારોહી, તીક્ષ્ણ દાંતવાળા, કોતરનારા, ગર્દનશીલ પ્રાણીઓ, એટલે મોટા મોટા જે વૃક્ષો હશે, મોટા મોટા વૃક્ષો ઉપર, ઘર જંગલની અંદર આ બધા વૃક્ષો છે તો ત્યાં અમુક સરીસૃપો છે કે આવા પ્રકારના લેમુર જે છે એ પરાગવાહકો તરીકે ઉપયોગી છે, જેમ કે ગરોડી, કાચીડો. તો એવા બધા સરીસૃપો જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે ત્યારે પુષ્પના ભાગો સાથે પરાગરજનું વહન કરાવડાવશે. બરાબર છે. એટલે એ પરાગવાહકો મોટા પ્રાણીઓ જે છે કયા કયા, પ્રાઇમેટ્સ એટલે કે લેમુર, વૃક્ષારોહી, તીક્ષ્ણ દાંતવાળા, કોતરતા એટલે કે કર્તનશીલ પ્રાણીઓ, સરીસૃપો, ગેકો, ગરોળી અને કાચીડોની વાત કરે છે. કેટલીક જાતિઓમાં પરાગવાહકો તરીકે નોંધાયા છે. પ્રાણી દ્વારા પરાગિત જે વનસ્પતિઓના પુષ્પો મોટે ભાગે પ્રાણીની ચોક્કસ જાતિ માટે વિશિષ્ટ પ્રકારના અનુકૂલનો વિકસાવે છે. આપણે પેલું પાણી અને પવન, ખાસ તો પવનમાં પરાગિત વનસ્પતિમાં પરાગરજની સંખ્યા ખૂબ જ વધારે સંખ્યામાં ઉત્પન્ન થાય છે, કારણ કે વ્યયનો ભય રહે છે કે વ્યય થવાની સંભાવના પણ રહેલી હોય છે, જ્યારે આમાં એવું હોતું નથી. એટલે આ જે પ્રકારના પુષ્પો છે જેમાં કીટકો દ્વારા પરાગનયન થાય છે તેમાં પરાગરજ લિમિટેડ જોવા મળશે. મોટાભાગના કીટ પરાગિત પુષ્પો મોટેભાગે મોટા, રંગબેરંગી, સુગંધ અને મધુરસથી સમૃદ્ધ હોય છે. જ્યારે પુષ્પો નાના હોય ત્યારે ઘણા પુષ્પો એકઠા થઈને પુષ્પ વિન્યાસ બનાવે છે. શું બનાવે છે? પુષ્પ વિન્યાસ બનાવે છે. તેથી તે ધ્યાનાકર્ષક બને અને પ્રાણીઓ પુષ્પોના રંગ અને સુગંધથી આકર્ષાય છે. માખીઓ અને ભૃંગ કીટકોથી પરાગિત પુષ્પો આ પ્રાણીઓને આકર્ષવા દુર્ગંધ સર્જે છે. પ્રાણીઓની મુલાકાતો નિશ્ચિત કરવા પુષ્પો આ પ્રાણીઓને પુરસ્કાર આપે છે. પુરસ્કાર મીન્સ શું? મધુદ્રવ્ય આપશે તો એના બદલામાં પેલું કીટ પરાગનયન કરશે. કીટકો જે છે એ પરાગનયન કરશે પરાગરજનું, એના બદલામાં મધુદ્રવ્ય પુષ્પ તરફથી મળે છે કીટકોને, એટલે એક પ્રકારનો પુરસ્કાર એવું કહેવા માંગે છે. એટલે પરાગરજ એ પુષ્પ દ્વારા પ્રાણીને મળતા સામાન્ય પુરસ્કાર છે. આ પુરસ્કારની પ્રાપ્ત હેતુ આ મુલાકાતી પ્રાણીઓ પરાગાશય અને પરાગાસનના સંપર્કમાં આવે છે. બરાબર છે, એકબીજાના સંપર્કમાં આવશે. આ પ્રાણીઓનો દેહ પરાગરજનું આવરણ મેળવે છે અને પ્રાણી દ્વારા પરાગિત પુષ્પોમાં પરાગરજ ચિકાસયુક્ત હોય છે. જ્યારે આ પ્રાણી પોતાના દેહ પર પરાગરજ સાથે પરાગાસનના સંપર્કમાં આવે છે ત્યારે પરાગનયન થાય છે. બરાબર. કેટલીક જાતિમાં પુષ્પીય પુરસ્કાર સ્વરૂપે તેમને ઈંડા મૂકવા માટેનું સલામત સ્થાન પૂરું પાડવામાં આવે છે. જેનું એક્ઝામ્પલની વાત કરેલી છે સુરણ, જે ઊંચું પુષ્પ ધરાવે છે, જેની ઊંચાઈ કેટલી છે? 6 ફૂટની ઊંચાઈ છે. એનો આંતર સંબંધ ફૂદાની જાતિ અને યુક્કા, બીજી વાત કરેલી છે. આવો જ આંતર સંબંધ કોનો વચ્ચે જોવા મળે? એક તો આંતર સંબંધ જોવા મળશે સુરણ અને માખી વચ્ચે. બીજું જે આંતર સંબંધ જોવા મળશે આપણને ફૂદાની જાતિ અને યુક્કા વચ્ચે. યુક્કા નામની વનસ્પતિમાં, જ્યાં બંને જાતિઓ ફૂદા અને યુક્કા વનસ્પતિ એકબીજા વગર પોતાનું જીવનચક્ર પૂર્ણ કરી શકતી નથી. જોયું?
ફૂદા પોતાના ઈંડા બીજાશયના પોલાણમાં મૂકે છે અને પુષ્પ તેના બદલામાં, પુષ્પ એટલે કઈ વનસ્પતિનું? યુક્કા વનસ્પતિનું પુષ્પ તેના બદલામાં ફૂદા દ્વારા પરાગિત થાય છે. એટલે એકને શું પરાગનયન મળ્યું વનસ્પતિને, આ બાજુ ફૂદાને શું મળ્યું? બીજાશયના પોલાણમાં પોતાના ઈંડા મૂકશે. બંનેને એકબીજાને ફાયદો થયો. ઓકે. પછી જ્યારે બીજનો વિકાસ શરૂ થશે ત્યારે જ ફૂદાની ઈયળ કે ડીમ ઈંડામાંથી બહાર આવે છે. બરાબર છે. અહીં અમુક એક્ઝામ્પલો આપ્યા છે. પુષ્પનું અવલોકન કરવાની વાતો કરેલી છે. આજુબાજુમાં તમારી આજુબાજુમાં પુષ્પો દેખાય તો એનું અવલોકન કરવાના. બરાબર છે. એની વાતો કરેલી છે આ પેરેગ્રાફમાં. ઓકે. મેન આપણે હવે જોઈએ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. મોસ્ટ આઈએમપી 3 માર્ક માટે આઈએમપી ક્વેશ્ચન છે. વારંવાર પૂછાય છે. અહીંયા જે છે પેરેગ્રાફ સ્વરૂપે સીધું આપ્યું છે, પરંતુ આપણે જે છે પ્રકારો આપીને સમજવાનું છે એ જોઈએ પહેલાં. ઓકે. જોઈએ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. આઉટબ્રીડિંગ ડિવાઇસ. ડિવાઇસીસ. બરાબર. તો પ્રયુક્તિઓ 4 પ્રકારની છે. એ 4 પ્રકારની પ્રયુક્તિઓ તો જોઈએ તો તે પહેલાં તો વાત કરીએ કે આપણને ખબર જ છે કે દ્વિલિંગી જે પુષ્પ હશે એ દ્વિલિંગી પુષ્પમાં પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર આપણને બંને જોવા મળે. તો પુકેસરમાંથી પરાગરજ અને સ્ત્રીકેસરની પરાગાસન એ 2 ભાગો છે. તમને ખબર જ છે. આપણને પરાગનયનમાં શું થાય છે? પુકેસર પરથી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયાને શું કહેવામાં આવશે? પરાગનયન. એ દરેકને આપણને ખબર છે. તો સતત જો સ્વપરાગનયન થાય છે તો પણ શું થવાનું? અંતઃ સંવર્ધન દબાણ પરિણમશે. એના કારણે શું થશે? આપણે સતત સ્વપરાગનયનને અવરોધશે. અમુક વખત શું થાય છે? વનસ્પતિ સતત સ્વપરાગનયન કરી શકતી નથી, તો પરપરાગનયનને ઉત્તેજિત કરે છે. તો આ જે બધી પ્રયુક્તિઓ શેના માટેની છે? સ્વપરાગનયનને અવરોધીને પરપરાગનયનને ઉત્તેજે છે. સ્વપરાગનયન એટલે શું? એક જ પુષ્પમાંથી એક જ પુકેસરમાંથી પરાગરજ એ જ પુષ્પના સ્ત્રીકેસર પર પડશે, એના પરાગાસન પર. તો તેને સ્વપરાગનયન આપણે શીખ્યા. બરાબર. પરપરાગનયન એટલે અલગ અલગ પુષ્પો ઉપર, અલગ અલગ વનસ્પતિ પર, અલગ અલગ પુષ્પો પરથી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય, તો એ પરપરાગનયન. તો ઘણીવાર પુષ્પ પોતે એવી પ્રયુક્તિઓ રચશે જેના કારણે સ્વપરાગનયન અવરોધાશે અને પરપરાગનયન થશે. બરાબર. તો એ માટેની પ્રયુક્તિઓ જે છે 4 છે. પૃથક પક્વતા, વિષમ પરાગવાહિની, સ્વવંદ્યતા અને એકલિંગી પુષ્પોદ્ભવ. તો આ બધાના કારણે જે શું થશે? સ્વપરાગનયન અવરોધાશે અને પરપરાગનયનને ઉત્તેજના મળશે. તે માટે પહેલી વાત કરેલી છે પૃથક પક્વતા. પૃથક પક્વતાની અંદર શું વાત કરેલી છે? કે પરાગરજ અને પરાગાસન જુદા જુદા સમયે શું થશે? પરિપક્વ થશે. બરાબર. જુદા જુદા સમય જુદા પરિપક્વ થવાનો. બરાબર છે. એટલે પરાગરજ જે છે એ ક્યારે? જ્યારે મુક્ત થશે કે પછી પરાગાસન પરાગરજને ગ્રહણશીલ બનશે. એ બંનેનો સમયગાળો કેવો બને? જુદો જુદો. તો તેના કારણે શું આ જે છે પૃથક પક્વતા જોવા મળશે. એટલે કે એક્ઝામ્પલની વાત કરેલી છે સૂર્યમુખીની વાત કરીએ તો સૂર્યમુખીમાં પરાગરજ કેવી ઝડપથી મુક્ત બને છે. તો એનું જે સ્ત્રીકેસર જે છે એ સ્ત્રીકેસર પર પરાગાસન એની પોતાની પરાગરજ ગ્રહણ કરતી નથી, તો એણે બીજા પુષ્પમાં જઈને પોલિનેશન જોવા મળશે, પરાગનયન બીજા પુષ્પમાં જોવા મળશે. તો પરપરાગનયનને ઉત્તેજિત કર્યું. બરાબર. એવું જ રીતે બીજું એક્ઝામ્પલ છે તાડ છે, ધતુરો છે. એમાં શું? પરાગાસન ગ્રહણ બને, પરંતુ પરાગરજ કેવી? થોડી મોડી મુક્ત થશે. એનું પરાગાસન જે છે એ ગ્રહણશીલ બની જાય છે, પણ હજુ પરાગરજ જે છે પરિપક્વ થઈ નથી. તો એના પરાગાસન પર બીજા પુષ્પની પરાગરજ સ્થાપિત થશે અને પછી એ રીતે પરાગનયન જોવા મળ્યું. તો એ કેવું થયું? પરપરાગનયન થયું. તો અહીંયા સ્વપરાગનયનને અટકાવીને પરપરાગનયનને ઉત્તેજે છે. માટે પૃથક પક્વતા એટલે અલગ અલગ સમયે પુકેસર ચક્ર અને સ્ત્રીકેસરના ચક્રના ભાગો પરિપક્વ થશે. એટલે કે પરાગરજ ઉત્પન્ન થવાની ક્રિયા કે પછી પરાગરજ મુક્ત થવાની ક્રિયા થોડી લેટ થશે, અથવા તો પરાગાસન જે પરાગરજને ગ્રહણ કરે છે એ પ્રોસેસ કેવી થોડી લેટ થશે. બરાબર છે. તો આ પહેલો પોઈન્ટ પૃથક પક્વતા
ત્યાર પછી બીજા પોઈન્ટની વાત કરીએ તો બીજો પોઈન્ટ જે છે વિષમ પરાગવાહિની. વિષમ પરાગવાહિનીની વાત કરીએ તો આમાં શું થશે, પરાગાશય અને પરાગરજ જુદા જુદા સ્થાનોએ આવેલ હશે, અથવા તો એની લંબાઈની વાત કરીએ તો લંબાઈ કેવી અલગ અલગ હશે, લાંબા ટૂંકા. એટલે કે પરાગરજ જે ઉત્પન્ન થાય છે એ માટે પુંકેસર ચક્ર જે છે એ નાનું હશે, પરાગાશય જે છે એ થોડું કેવું હશે, નાનું. એટલે કઈ રીતે આ જે છે આખું પુષ્પનું શ્રીકેસર ચક્ર બીજાશય સાથે આ જે છે એનું શું હશે, પરાગાસન, અને આ જે છે પુંકેસરો હશે. તો લંબાઈમાં કેવા હશે, લાંબા ટૂંકા હશે. જો ઉપરની તરફ શું હોય, ઉપરની તરફ વાત કરીએ કે ઉપરની તરફ પુંકેસર ચક્ર હશે તો સીધી પરાગરજ અહીંયા સ્થાપિત થઈ જાય, પણ અહીંયા લાંબી ટૂંકી તો એ થોડી પોસિબિલિટી ઓછી રહે. એટલે પરાગાશય અને પરાગરજ ક્યાં તો શું જુદા જુદા સ્થાનોએ આવેલ હોય છે, એટલે કે પરાગરજ અને પરાગાસન સંપર્કમાં આવતા નથી. જેમ કે પ્રિમ્યુલા નામની વનસ્પતિમાં આ રીતનું જોવા મળશે. આગળ વાત કરીએ સ્વવંધ્યતા એટલે કે સ્વસંગતતા. સ્વસંગતતાની વાત કરીએ તો એમાં સ્ત્રીકેસરમાં પરાગરજના અંકુરણ કે પરાગનલિકાના વિકાસને અવરોધીને અંડકોને ફલિત થતા અટકાવે છે. એટલે શું કીધેલું છે કે સ્વવંધ્યતા પુંકેસર જે છે, પુંકેસરમાંથી આ પુંકેસર છે, આ સ્ત્રીકેસરનું પરાગરજ છે, તો પુંકેસરમાંથી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થશે, ચાલો, પણ એની અંદરથી પરાગનલિકાનો વિકાસ થતો નથી. એ નલિકા વિકાસ નહીં થાય તો આ ભાગ જે છે એનું અંડક એનું ફલિત થવાનું નથી. હા, તો શું થયું, સ્વવંધ્યતા. પોતે જ પોતાની વનસ્પતિ જે છે એને, પોતાની જ વનસ્પતિ મીન્સ એ જ પુષ્પની પરાગરજ બી એ પુષ્પના સ્ત્રીકેસર ઉપર પડશે તો એમાં પરાગનલિકા નિર્માણ થતી નથી. એવી અમુક વનસ્પતિમાં જોવા મળે છે, જેમ કે માલવા. એમ તો મોટે ભાગે શું હોય છે કે અલગ જ વનસ્પતિ હશે, હા, એ બંને અલગ અલગ વનસ્પતિ પરના પુષ્પો વચ્ચે એની અંદર શું જોવા મળશે, પરપરાગનયન જોવા મળશે. કેમ કે તમને એમ થશે કે અહીંયા પુંકેસર ચક્ર પણ ઉત્પન્ન થયા, અહીંયા સ્ત્રીકેસર ચક્ર પણ ઉત્પન્ન થાય છે, તો પછી પોલિનેશન કેમ નથી થતું? એટલા માટે નથી થતું કે એની પોતાની એવી રચના છે કે એનું પરાગરજ અહીંયા સ્થાપિત થશે, એની પરાગનલિકા નિર્માણ નહીં થશે. કેમ? કારણ કે અહીંયા અવરોધ કરે છે આ પરાગનલિકા, પોતાની જ પરાગરજનો અવરોધ કરશે, એટલે એ જે છે બીજા પ્લાન્ટ પરથી આવેલી હશે તો જ એ આગળ ફલિત થશે. એટલે પોતે આ જે છે એ સ્વસંગતતા દર્શાવશે આ પ્રકારની વનસ્પતિ. દરેક વનસ્પતિમાં કંઈ આવું થતું નથી, પર્ટિક્યુલર અમુક વનસ્પતિમાં જ આવું જોવા મળશે. એટલે કે સ્વવંધ્યતા, સ્વસંગતતા, પોતાની પરાગરજને અવરોધીને, એટલે કે એની અંદર પરાગનલિકાના વિકાસને અવરોધીને અંડકોને ફલિત થતા અટકાવે છે. માલવાની અંદર વાત કરેલી છે, બરાબર. ત્યાર પછી એકલિંગી પુષ્પોદ્ભવ. એકલિંગી પુષ્પોદ્ભવની વાત કરીએ તો જેમાં નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ પર ઉગતા હોય તો તેને શું કીધેલું છે, એકસરણી. ઉદાહરણ આપેલા છે દિવેલા અને મકાઈ. નર અને માદા બંને પુષ્પો ભિન્ન ભિન્ન એટલે કે અલગ અલગ છોડ ઉપર સર્જાય તો તેને શું કહેવામાં આવશે, દ્વિસદની. પપૈયું અને ખજૂર આ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં પણ થોડું ઘણું શીખ્યા હતા. એક સદની અને દ્વિસદની વનસ્પતિની વાત કરેલી હતી. જો લીલમાં હોય તો એક સુકાયક અને સમસુકાયક અને વિષમ સુકાયક, અને એની સાથે એક સમાનાર્થી શબ્દ તરીકે બીજું એકલિંગી દ્વિલિંગી શબ્દ આપણે સાંભળ્યું છે, કરી જ ગયેલા છે, તમને લોકોને ખ્યાલ જ છે, બરાબર છે. એટલે જો એકલિંગી પુષ્પોદ્ભવ ઉત્પન્ન થશે તો તેની અંદર તો પરપરાગનયન જ જોવા મળવાનું. એક પ્લાન્ટ ઉપર જે છે નર પુષ્પ, બીજા પ્લાન્ટ ઉપર માદા પુષ્પ, તો ઓબ્વિયસલી પરપરાગનયન જ જોવા મળવાનું, બરાબર. સ્વફલનને અટકાવવાનું જ, બરાબર. એટલે સ્વફલન અને ગૈટેનોગેમી બંને અટકાવાશે. આ પદ્ધતિ દ્વારા સ્વફલન અને ગૈટેનોગેમી જે છે બંને અટકાવી શકાશે. એટલે કે કયું જોવા મળશે, ઝેનોગેમી જોવા મળશે, બરાબર છે. ઝેનોગેમીમાં એટલે શું, પરપરાગનયન. પરપરાગનયન એટલે એક પુષ્પની પરાગરજ બીજા પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર પડશે, પણ અલગ અલગ વનસ્પતિ ઉપર જોવા મળે છે આ પુષ્પો. ઓકે, તો આ ધ્યાનમાં રાખવાનું. ઓકે, આમાં કેવું સીધું પેરેગ્રાફ આપી દીધેલો છે, તો આપણે એને જે છે વ્યવસ્થિત રીતે પોઈન્ટ પાડીને લખાણ લખવાનું. અહીંયા મેં નંબરિંગ કરેલા છે, 4 પ્રકાર જે છે પદ્ધતિ સમજાવેલી છે, 4 પ્રયુક્તિઓ જે આમાં સીધી જ આપી દીધેલી છે, કોઈ હેડિંગ કોઈ પ્રકારનું નથી આપ્યું.
तो આપણે યાદ રાખવામાં સરળતા રહેશે, સમજવામાં પણ સરળતા રહેશે। તો એ તમારે પણ કરી નાખવાનું, અલગથી નોટ કરી નાખવાનું। ઓકે, બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ એટલે શું? એવી પ્રયુક્તિઓ રચાય છે પુષ્પની અંદર કે વનસ્પતિની અંદર જેના કારણે સ્વપરાગનયન અટકે છે અને પરપરાગનયનને ઉત્તેજિત કરે છે। ઓકે, કોન્સેપ્ટ ખાલી આ જ યાદ રાખવાનો છે। બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ શું કરે છે? તો સ્વપરાગનયનને અવરોધે છે અને પરપરાગનયનને ઉત્તેજે છે। એના માટે અમુક પ્રયુક્તિઓ રચે છે। પ્રયુક્તિઓ મીન્સ શું? કે અલગ અલગ પ્રકારની જુદી જુદી જગ્યાએ ઉત્પન્ન થતું પરાગરજ અને પરાગાસન, ત્યાર પછી અલગ અલગ સમયે પરિપક્વ થવાની ઘટના કે પોતે સ્વવંધ્યતા સર્જે, તો આ એની પ્રયુક્તિ થઈ। આ એની શું થઈ? પ્રયુક્તિ। ઓકે, તો જોઈએ આપણે મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ દ્વિલિંગી પુષ્પો સર્જે છે અને પરાગરજ તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવવાનું પસંદ કરે છે। સતત સ્વપરાગનયન એ અંતઃસંવર્ધન દબાણમાં પરિણમે છે। સપુષ્પી વનસ્પતિઓ સ્વપરાગનયનને અવરોધવા અને પરપરાગનયનને ઉત્તેજવા માટે ઘણી પ્રયુક્તિઓ વિકસાવે છે। પહેલી વાત કરીએ આપણે જે શીખી ગયા પૃથક પક્વતા, એટલે અલગ અલગ સમયે પરિપક્વ થવાનું। કોણ? તો પરાગાશય પરિપક્વ અલગ સમયે થશે તો પરાગરજ એમાંથી મુક્ત થશે, એ લેટ થશે, બરાબર। એવી જ રીતે શ્રીકેસર ચક્ર પરથી પરાગાસન જે પરાગરજને ગ્રહણ કરે છે એ બંને વચ્ચે તાલમેલ સર્જાતો નથી, એટલે કે કેટલીક જાતિમાં પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતાનો તાલમેલ હોતો નથી। પરાગાસન ગ્રહણશીલ બને તે પહેલાં જ પરાગરજ મુક્ત થાય અથવા તો પરાગરજ મુક્ત થાય તેના ઘણા સમય પહેલાં પરાગાસન ગ્રહણશીલ બને છે। જોયું, બરાબર? એટલે બંને એકબીજા સાથે તાલમેલ સર્જાતો નથી। તો જેની પહેલાં પરિપક્વ થશે તેનું બીજા પુષ્પ સાથે પરાગનયન થઈ જશે। ઓકે, તો એના કારણે સ્વપરાગનયન અટક્યું અને પરપરાગનયન થયું। ઓકે, હવે સેકન્ડ વાત કરીએ। બીજી કેટલીક વનસ્પતિઓમાં પરાગાશય અને પરાગાસન જુદા જુદા સ્થાનોએ આવેલ છે। પરાગાશય જેમાં પરાગરજ ઉત્પન્ન થશે, પરાગાસન જેના ઉપર પરાગરજ સ્થાપિત થશે, પરાગનલિકા બનાવશે, એ બંને જુદા જુદા સ્થાનોએ આવેલ હશે। તેથી તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં પરાગરજ ક્યારેય આવી શકતી નથી। જોયું, આ બંને પ્રયુક્તિઓ સ્વફલનને અવરોધે છે। બંને એકબીજાના સંપર્કમાં નથી આવતી, તો અલગ અલગ સ્થાનોએ આવેલા છે, જે બીજા કોઈ પુષ્પો પરથી પડશે તો એના સાથે પોલિનેશન થઈ જવાનું। ત્રીજી પ્રયુક્તિ એ અંતઃસંવર્ધનને અટકાવે છે, જે સ્વ અસંગતતા કહેવાય છે। શું કહેવાય? સ્વ અસંગતતા, જેને સ્વવંધ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ એક જનીની ક્રિયાવિધિ છે અને સ્વપરાગને રોકીને અવરોધીને તે જ પુષ્પ અથવા તે જ વનસ્પતિના અન્ય પુષ્પ જે શ્રીકેસરમાં પરાગરજના અંકુરણ કે પરાગનલિકાના વિકાસને અવરોધી અંડકોને ફલિત થતાં અટકાવે છે। અંડકોને ફલિત થતાં અહીંયા અટકાવશે, બરાબર છે। ચોથા નંબરની વાત કરીએ તો સ્વપરાગનયનને અટકાવવા માટેની એક પ્રયુક્તિ કે જે એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરવા, એકલિંગી પુષ્પો ઉત્પન્ન થશે, એટલે કે નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ પર ઉગતા હોય તો એને એક સદી, પણ પુષ્પો અલગ અલગ, વનસ્પતિ એક પરંતુ પુષ્પ નર અને માદા। તો દિવેલા અને મકાઈમાં સ્વફલન અટકાવી શકાય છે એ રીતે, પરંતુ ગાયટેનોગામી અટકાવી શકાતું નથી। કેમ ગાયટેનોગામી અટકાવી શકાતું નથી? કારણ કે ગાયટેનોગામીમાં શું થાય છે? એક પુષ્પની પરાગરજ જે છે એ જ વનસ્પતિમાં બીજું પુષ્પ હશે એના શ્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા, તો ગાયટેનોગામી। અહીં શું છે? એક જ વનસ્પતિ ઉપર બે નર અને માદા પુષ્પો તો જોવા મળવાના છે, તો ગાયટેનોગામી તો થવાનું જ છે એમ, બરાબર। આગળ વાત કરીએ તો નર પુષ્પો અને માદા પુષ્પો જો ભિન્ન છોડ પર સર્જાય તો તેવી વનસ્પતિને દ્વિસદની કહેવાય, અલગ અલગ, મેલ પ્લાન્ટ અને ફિમેલ પ્લાન્ટ આખો અલગ અલગ। તો આવી પરિસ્થિતિમાં સ્વફલન અને ગાયટેનોગામી બંને અટકાવી શકાય છે, કારણ કે બંને જે છે એ ક્યારે થશે? એક જ વનસ્પતિમાં હશે બંને વસ્તુ તો જ થશે। અહીંયા તો વનસ્પતિ જ આખી કેવી છે? ભિન્ન છે, અલગ અલગ પ્રકારની વનસ્પતિ છે। તો આવી રીતે અલગ અલગ પ્રકારની વનસ્પતિ હશે તો તેની અંદર શું કીધેલું છે? આ જે છે એ સ્વફલન અને ગાયટેનોગામી બંને અટકાવી શકાય છે।
ઓકે, બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે ઘણી વખત 3 માર્કની અંદર, તો એ અગત્યનું છે, ધ્યાનમાં રાખવાનું. ઓકે, નેક્સ્ટ ટોપિક આપણે પછીથી જોશું પરાગરસ સ્ત્રીકેસર આંતર સંબંધો. ઓકે, આટલું જે છે રાઇટિંગ પ્રેક્ટિસ ખાસ જરૂરથી કરજો.